નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે રસાયણ વિજ્ઞાન ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના, એમાં આજનો આપણો ટોપિક છે 4.1.1 અને 2 કે જેની અંદર અષ્ટકના નિયમની આપણે વાત કરશું અને પછી સહસંયોજક બંધ વિશે સવિસ્તાર ભણશું કે સહસંયોજક બંધનું નિર્માણ કેવી રીતે થાય. અને આ આપણા ચેપ્ટરનો બીજો વિડીયો છે. તો ચાલો સૌ પ્રથમ આપણે વાત કરીએ અષ્ટકના નિયમની. તો અષ્ટકનો નિયમ કોસેલ અને લુઈઝે 1916ની અંદર જે પરમાણુઓ છે એ પરમાણુઓ વચ્ચે રાસાયણિક સંયોગીકરણના અગત્યનો સિદ્ધાંત વિકસાવ્યો હતો. એની આપણે ચર્ચા કાલે કરી ગયા. કોસેલ અને લુઈસ બંનેનો આપણે અલગ અલગ ભણ્યા હતા, બરાબર. અને એને આ જે રાસાયણિક સંયોગીકરણનો સિદ્ધાંત જે વિકસાવેલો ને એ કોને આધારે સમજાવેલો? ઇલેક્ટ્રોનને આધારે. સંયોજકતા કક્ષકના જે ઇલેક્ટ્રોન છે ને એને આધારે સમજાવેલો. એટલે આ સિદ્ધાંતને રાસાયણિક બંધનનો ઇલેક્ટ્રોનીયવાદ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. કારણ કે બંધનની સૌ પ્રથમ જે રજૂઆત છે એ ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં કરવામાં આવેલી હતી. ઓકે, એટલે આપણે એને ઇલેક્ટ્રોનીયવાદ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ લુઈસ અને કોસેલનો જે અભિગમ છે એ અભિગમને આધારે આપણે વાત કરીએ તો એની અંદર શું થતું હતું? તો એની અંદર એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થળાંતર થતું હતું. જો સ્થળાંતર થાય તો એક ઇલેક્ટ્રોન આપે અને એક ઇલેક્ટ્રોન સ્વીકારે. એટલે અષ્ટક પ્રાપ્તિ કરવાની એક રીત હતી કે એની અંદર સ્થળાંતર થાય, એક આપી દે અને એક સ્વીકારી લે. અને બીજી રીત એ હતી કે એ બંને ભાગીદારી કરે. સંયોજકતા ઇલેક્ટ્રોન છે એ સંયોજકતા ઇલેક્ટ્રોનની શું કરે? ભાગીદારી કરે. અને આ ભાગીદારી કરી અને તેમની સંયોજકતા કોષનું જે અષ્ટક છે એ અષ્ટક પૂર્ણ બનાવી લે, બરાબર. તો આ બંને લુઈસ અને કોસેલની અંદર શેની વાત હતી? અષ્ટક બનાવવાની વાત હતી, અષ્ટક કમ્પ્લીટ કરવાની વાત હતી. તો આ જે અષ્ટક કમ્પ્લીટ કરવાની જે વાત છે એને આપણે કહીએ છીએ અષ્ટકનો નિયમ. ઓકે, રેડી? ચલો હવે આપણે સહસંયોજક બંધની અંદર આગળ વધીએ. તો આ સહસંયોજક બંધ છે, સહસંયોજક બંધ કેવી રીતે આપણે સમજાવી શકીએ? તો ચલો સહસંયોજક બંધ. તો દેખો, સૌ પ્રથમ 1919ની અંદર જે લેંગમૂર એને જે લુઈસની જે ધારણા હતી ને એ લુઈસની ધારણામાં સુધારા વધારા કર્યા. લુઈસ અને કોસેલે જે પોતાનો અભિગમ રજૂ કર્યો હતો ને એમાં લુઈસનો જે અભિગમ હતો એ અભિગમની અંદર આ જે લેંગમૂર છે એ લેંગમૂરે એની અંદર થોડાક સુધારા વધારા કર્યા. ક્યારે? 1919ની અંદર લેંગમૂરે એને શું સુધારા કર્યા? તો પહેલું તો એને એ કીધું કે અષ્ટકની સ્થાયી સમઘનીય રચનાઓ છે ને એને ફગાવી દીધી. લુઈસે શું કીધું હતું? કે 8 ઇલેક્ટ્રોન હોય. ક્યાં હોય? સમઘનના ખૂણા ઉપર. એટલે અષ્ટકની સ્થાયી રચનાની અંદર જે સમઘનની વાત હતી ને સમઘનની વાત એને ફગાવી દીધી અને તેને બદલે એને સહસંયોજક બંધ એવો પર્યાય જે છે એ વાપરો. લુઈસ શું કહેતો હતો? લુઈસ એમ કહેતો હતો સોડિયમની સંયોજકતા કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન છે તો સમઘનના 8 ખૂણામાંથી એક ખૂણા ઉપર 1 ઇલેક્ટ્રોન રહેલો છે અને ક્લોરીનના 8 ખૂણામાંથી 7 ખૂણા ઉપર 1 ઇલેક્ટ્રોન છે સમઘનના, બરાબર. એટલે આના ખૂણા ઉપર 1 ઇલેક્ટ્રોન છે એ જો આના ખૂણા ઉપર ચાલ્યો જાય તો આ ઇલેક્ટ્રોન ગુમાવે ને એ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ત્યાંથી એને પ્લસ બને અને પેલો સ્વીકારે એટલે ત્યાંથી જે છે એ શું બની જાય? Cl માઇનસ બને. ઓકે, પણ આને સમઘનનું ફગાવી દીધું અને એની જગ્યાએ જે છે એ શું લઈ આવ્યા? સહસંયોજક બંધ પર્યાય એને દાખલ કરી દીધો. રેડી? ઓકે, તો આ લુઈસ અને લેંગમૂર, કારણ કે લુઈસનો સિદ્ધાંત તો હતો જ, સુધારો કેને કર્યો હતો? લેંગમૂરે. તો આપણે આને લુઈસ લેંગમૂર સિદ્ધાંત પ્રમાણે જો Cl2ની રચના આપણે સમજવી હોય તો Cl2ની રચના આપણે આમ સમજી શકીએ. Cl2ની રચના સમજવા માટે આપણે લેવું પડે ક્લોરીન. ક્લોરીન પરમાણુની ઇલેક્ટ્રોન રચના આમ હોય, 17 ઇલેક્ટ્રોન હોય એની પાસે, એટલે એની ઇલેક્ટ્રોન રચના થાય નિયોન કમ્પ્લીટ 3s2 3p5. આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના આપણને એની અંદર જોવા મળશે. તો આ મળી નિયોન કમ્પ્લીટ 3s2 3p5 પ્રકારની ઇલેક્ટ્રોન રચના કેની? ક્લોરીન પરમાણુની. ઓકે, તો આ જે ક્લોરીન પરમાણુ છે એમાં તમે જોઈ શકો છો કે અહીંયા 3p ની અંદર 5 ઇલેક્ટ્રોન છે. હવે જો એ 1 ઇલેક્ટ્રોન સ્વીકારી લે તો એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન જેવી છે, કારણ કે અત્યારે આર્ગોન કરતાં એની પાસે 1 ઇલેક્ટ્રોન ઓછો છે અને આ 1 ઇલેક્ટ્રોન ઓછો છે એટલે ક્લોરીનના અણુની જ્યારે રચના સમજીએ તો એ રચનાની અંદર દરેક ક્લોરીનનો પરમાણુ 1 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરશે અને આ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે ને એ ભાગીદારીના ઇલેક્ટ્રોન બંનેના ગણાય, બરાબર. બંનેના ગણાય એટલે બંને ક્લોરીન પરમાણુ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને 1 સહિયારી જોડ બનાવશે અને આ જે સહિયારી જોડ બને છે એનાથી ક્લોરીનના પરમાણુનું જે બાહ્ય કોષ છે એ બાહ્ય કોષ સંપૂર્ણ ભરાઈ જશે, યાની અષ્ટક પ્રાપ્તિ કરશે
અને નજીકનો જે નિષ્ક્રિય વાયુ ઊંડા વાયુ આર્ગોન છે એના જેવી ઇલેક્ટ્રોન રચના એ પ્રાપ્ત કરશે. ચાલો એનું બંધારણ આપણે જોઈએ તો આ રીતે એનું બંધારણ દર્શાવી શકીએ. અહીં જે ક્લોરીન છે એ ક્લોરીનની સંયોજકતા કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન હોય. આ 7 ઇલેક્ટ્રોન રેડી. તો આ ક્લોરીન પરમાણુ સંયોજકતા કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન. આ ક્લોરીન પરમાણુ એની સંયોજકતા કક્ષકમાં પણ 7 ઇલેક્ટ્રોન. તો બંનેને ભાગીદારી માટે એક એક ઇલેક્ટ્રોન ઘટે છે. તો આ બંનેના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. આ એક ઇલેક્ટ્રોન આ બાજુના ક્લોરીનનો લઈ લઉં, આ બાજુના ક્લોરીનનો એક ઇલેક્ટ્રોન આમ લઈ લઉં. આ બાજુના ક્લોરીન છે એના ઇલેક્ટ્રોન હું બ્લુ વડે દર્શાવી દઉં તો આ એક ક્લોરીનના ઇલેક્ટ્રોન થયા 7 અને આ ક્લોરીન આપણે રેડ વડે દર્શાવીએ તો આ ક્લોરીનના કેટલા છે 7. ઓકે, એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. તો અહીં એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. હવે માનો કે આ ક્લોરીનને તમે પૂછો કે તારી પાસે કેટલા ઇલેક્ટ્રોન છે તો આ જવાબ શું આવશે? मेरे पास 8 इलेक्ट्रॉन है. तुम्हारे पास क्या है? तो जो आ इलेक्ट्रॉन ने આપણે પૂછીએ તો આ ઇલેક્ટ્રોન શું કહેશે? ભાઈ તારી પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? તો આ ક્લોરીન એમ કહેશે मेरे पास भी 8 इलेक्ट्रॉन है. ઓકે, તો એની પાસે પણ 8 ઇલેક્ટ્રોન છે. જો આ એના 8 ઇલેક્ટ્રોન જોવો જોઈએ થઈ જાય છે 1 2 3 4 5 6 7 8. બંનેના અષ્ટક પૂર્ણ, બંને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી લીધી એટલે સ્થાયી. તો બે ક્લોરીનના પરમાણુમાં એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. તો આ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એટલે અહીં આપણે કહેશું એક સહસંયોજક બંધ બને છે. બબે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો બે સહસંયોજક બંધ બને, દ્વિબંધ. 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો 3 સહસંયોજક બંધ બને. ઓકે, પણ અહીં અત્યારે આપણે આની વાત કરીએ તો આ ક્લોરીનમાં એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અને આ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને એ નિષ્ક્રિય વાયુ આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. અહીં જે આપણે બિંદુ દર્શાવેલા છે બિંદુ શું દર્શાવે છે? ઇલેક્ટ્રોન દર્શાવે છે. અને આવા સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોનને જ્યારે પરમાણુની સંજ્ઞાની આજુબાજુ બિંદુ તરીકે દર્શાવવામાં આવે તેને આપણે કહીએ છીએ લુઈઝ રચના. ઓકે, તો આને આપણે ઓળખીએ છીએ લુઈઝ રચના તરીકે. માનો કે બીજા કોઈ પણ પ્રકારના અણુ હોય એના માટે જો આપણે લુઈઝ બિંદુ રચના લખવી હોય ને તો એના માટે પણ લખી શકીએ. પછી ભલે ને એ જે અણુ બને છે એની અંદર સંયોજાતા પરમાણુ એક સરખા હોય કે જુદા જુદા હોય. તમે Cl2 માટે લખ્યું તો અહીંયા Cl2 ની અંદર સંયોજાતા જે બે પરમાણુ છે એ બંને પરમાણુ કેવા હતા? સરખા હતા. બરાબર, તો શું HCl માટે ન લખી શકાય? લખી શકાય ને ભાઈ. ઓકે, રેડી? ચાલો આપણે ત્યાંથી આગળ ભાગીએ. ચલો ચલો ચલો. આના માટે જરૂરી શરતો શું? એવી કઈ જરૂરી શરતો છે સહસંયોજક બંધ બનવા માટે? તો સહસંયોજક બંધ બનવા માટેની જરૂરી શરતોની આપણે વાત કરીએ તો પહેલી શરત, આમાં જે દરેક બંધ બને છે ને એ દરેક બંધ પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની જે ભાગીદારી થઈ છે ને એનું પરિણામ છે. એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારીનું એ પરિણામ છે. દરેક સંયોજાતો જે પરમાણુ છે એ પરમાણુ ભાગીદારી યુગ્મોને ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન આપે. આ ભાગીદારી યુગ્મોને બંનેનો એક એક ઇલેક્ટ્રોન, યાની ઓછામાં ઓછો એક. જો એક એમ કે હું 0 આપીશ તો ન ચાલે. બરાબર, એટલે ભાગીદારી માટે ઓછામાં ઓછો એક તો આપવો જ પડશે, યાની ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન આપે છે. ઇલેક્ટ્રોનની ભાગીદારીના પરિણામ રૂપે સંયોજાતા જે પરમાણુઓની બાહ્ય કોષ છે એ ઉમદા વાયુ જેવી રચના ધારણ કરે છે. ક્લોરીને શું કર્યું? એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. અને જો એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો એનાથી શેનું નિર્માણ થયું? શેનું નિર્માણ થયું? એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ તો એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને આ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના એને ધારણ કરી. આમ પાણી અને કાર્બન ટેટ્રાક્લોરાઇડની આપણે વાત કરીએ તો એના અણુ આપણે જો દોરવા હોય તો એમાં સહસંયોજક બંધ આપણે આવી રીતે દર્શાવી શકીએ. આવો પાણી અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ જે છે એના સહસંયોજક બંધ આપણે જોઈએ. ચાલો, પાણીનું બંધ આપણે દોરવો હોય તો પાણી એટલે એમાં આવે ઓક્સિજન. પાણીનું અણુસૂત્ર થાય ઓક્સિજન. આ ઓક્સિજન એની સંયોજકતા કક્ષકમાં 6 ઇલેક્ટ્રોનો 1 2 3 4 5 અને 6. બરાબર. હવે અષ્ટક પ્રાપ્ત કરવા માટે 2 ઇલેક્ટ્રોન ઘટે છે. તો એ 2 ઇલેક્ટ્રોન ઘટે છે એટલે એ શું કરશે? હાઇડ્રોજન સાથે ભાગીદારી કરશે. આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજન એનો એક ઇલેક્ટ્રોન, આમ ભાગીદારી કરે. રેડી? તો જો ઓક્સિજનને પૂછો તારું અષ્ટક પૂરું થઈ ગયું તો કે યસ
મારું અષ્ટક પૂરું. આને પૂછીએ તારું અષ્ટક પૂરું, તો કે ના મારું બષ્ટક પૂરું. 2 જ ઇલેક્ટ્રોન, પણ તેમ છતાં એનો પાડોશી જે હિલિયમ છે એના જેવી રચના પ્રાપ્ત થઈ ગઈ, સ્થાયી હોય. આ પણ સ્થાયી હોય. તો પાણીનું આપણને આ રીતનું બંધારણ જોવા મળે. કાર્બન ટેટ્રાક્લોરાઇડની આપણે વાત કરીએ તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ, એમાં કાર્બનની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય. તો આ કાર્બનની સંયોજકતા કક્ષાના 4 ઇલેક્ટ્રોન. બરાબર. ક્લોરીનની આપણે વાત કરીએ તો અહીં ક્લોરીન, એની સંયોજકતા જે કક્ષા છે એ ક્લોરીનની સંયોજકતા કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય. કેટલા ઇલેક્ટ્રોન હોય? 7. રેડી? ક્લોરીનને પૂછો જોઈએ ભાઈ તારું અષ્ટક પૂરું થઈ ગયું? યસ મેરે પાસ હે. બરાબર. એવી જ રીતે બીજો ક્લોરીન એક અહીંયા જોડાશે. હવે આ ક્લોરીનના બાજીના ટપકા હાલો ને દર્શાવી દઉં ભાઈ. રેડી? એવી જ રીતે એક ક્લોરીન આ બાજુ જોડાશે, લાલ લાલ ક્લોરીનના, ભૂરા ભૂરા કાર્બનના ઇલેક્ટ્રોન. ઓકે, ચાલો તો આ રીતે દર્શાવી શકાય. હવે કાર્બનને પૂછો છો બચ્ચા તેરે પાસ ક્યાં હે, તો કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે? થઈ જશે 8 ઇલેક્ટ્રોન. તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના પણ નિષ્ક્રિય વાયુ જેવી થઈ ગઈ અને ક્લોરીનની પણ નિષ્ક્રિય વાયુ જેવી રીતના થઈ ગઈ. તો યે ભી ખુશ, યે ભી ખુશ, તો હમ ભી ખુશ. ઓકે, તો આ રીતે આપણને એનું બંધારણ જોવા મળે. ક્લિયર? ચલો હવે એને જે આપેલું છે એ બંધારણની આપણે વાત કરી લઈએ તો આ રીતનું બંધારણ હોય. આ બાજુ ઓક્સિજનના 8 થઈ ગયા, આના 2 થયા, હિલિયમ જેવા. બરાબર. રેડી? ચાલો એવી રીતે અહીંયા કાર્બનના કેટલા થઈ ગયા? 8. તો એવી રીતે પ્રત્યેક ક્લોરીનના પણ કેટલા થઈ ગયા? 8. ઓકે, તો આ રીતનું બંધારણ આપણને એની અંદર જોવા મળશે. ચલો વહાં સે આગે. ચલો તો સહસંયોજક બંધની આપણે વાત કરીએ છીએ તો આ સહસંયોજક બંધમાં આમ જ્યારે 2 પરમાણુઓ એક ઇલેક્ટ્રોન, કેટલા? એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને યુગ્મ રચે છે તેને આપણે એક સહસંયોજક બંધથી જોડાયેલા કહીએ છીએ. એટલે એને આપણે કહેશું કે ભાઈ તમારા વચ્ચે એક સહસંયોજક બંધ છે. ઘણા અણુઓ એવા હોય કે જેની અંદર માનો કે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તેનું અષ્ટક પૂરું ન થાય. દાખલા તરીકે ઓક્સિજન લઈ લ્યો તો સંયોજકતા કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. બીજો ઓક્સિજન લઈએ તેની સંયોજકતા કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન? 6. તો બંને ઓક્સિજનની સંયોજકતા કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન છે અને જો આ 6 ઇલેક્ટ્રોનને આપણે એમ કંઈક તમે એકબીજા સાથે ભાગીદારી કરો તો એનાથી અષ્ટક પૂર્ણ થશે નહીં. બરાબર. તો આ ઓક્સિજનમાં અષ્ટક પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડે. એટલે હંમેશા એવું જરૂરી નથી કે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને જ અષ્ટક પ્રાપ્ત થાય. ઘણા બધા અણુઓ આપણને એવા જોવા મળે કે જેમાં પરમાણુ વચ્ચે બહુબંધ જોવા મળે. દાખલા તરીકે ઓક્સિજનની અંદર આપણને જોવા મળે O ડબલ બોન્ડ O, નાઇટ્રોજન N ટ્રિપલ બોન્ડ N, સાયનાઇડ C ટ્રિપલ બોન્ડ N. આવા કેટલાય સંયોજન આપણને જોવા મળે કે જેની અંદર બહુબંધની રચના થતી હોય. તો આ જે બહુબંધની રચના છે એમાં 2 પરમાણુઓ એક કરતાં વધારે ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા હોય અને આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એમના વચ્ચે ભાગીદારી થતી હોય. જો 2 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થાય તો એમના વચ્ચે દ્વિબંધ બને. 3 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થાય તો એમના વચ્ચે ત્રિબંધ બને. એટલે એક કરતાં વધારે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી એમના વચ્ચે શક્ય હોય. કોના ઉપર આધાર રાખે? સંયોજકતા કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે એના ઉપર એ આધાર રાખશે. ચાલો આપણે ઉદાહરણ તરીકે લઈએ તો કાર્બન ડાયોક્સાઇડ. આ જે કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડનું બંધારણ તમે જાણો છો કે કાર્બન ડાયોક્સાઇડનું બંધારણ આમ હોય C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O. આને કહેવાય કાર્બન ડાયોક્સાઇડ. એમાં કાર્બન અને ઓક્સિજનના પરમાણુ વચ્ચે આવી રીતે 2 જગ્યાએ દ્વિબંધ જોવા મળે. કારણ કે કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? તો આ કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન હોય. આ કાર્બન એની સંયોજકતા કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન હોય. રેડી? હવે આ ઓક્સિજન આપણે લઈએ તો આ ઓક્સિજનની સંયોજકતા જે કક્ષા છે એની અંદર 6 ઇલેક્ટ્રોન હોય. રેડી? ઓકે, ચાલો આનું થઈ ગયું અષ્ટક પૂરું, પણ 2 ની ભાગીદારી કરવી પડે. આ બાજુ આપણે જે છે બીજો ઓક્સિજન લઈએ તો એની પાસે કેટલા હોય? તો એની પાસે પણ 6 હોય. આને પણ કેટલાની ભાગીદારી કરવી પડે? 2 ની. ઓકે, હવે આનું જોવો જોઈએ. થઈ ગયું આનું પૂરું. તો આના પણ 8 ઇલેક્ટ્રોન, આના પણ 8 ઇલેક્ટ્રોન, આના પણ 8 ઇલેક્ટ્રોન. યાની કાર્બન ડાયોક્સાઇડનું આપણે જે બંધારણ લખીએ છીએ એની આમ લખીએ છીએ CO2 આમ હોય.
ઓકે, ચાલો એનું બંધારણ ટેક્સમાં આપણને જે આપ્યું છે એ આપણે જોઈએ તો આમ થાય. આ ટેક્સનું બંધારણ છે. ક્લિયર? ઓકે, ચલો ત્યાંથી આપણે આગળ વધીએ. ઇથિન, ઇથિનનો જે અણુ છે એમાં પણ કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય. ઇથિનનો અણુ આપણે આમ દર્શાવીએ છીએ સી ડબલ બોન્ડ સી, આ બાજુ એક એચ, આ બાજુ એચ, આ બાજુ એચ અને આ બાજુ એચ. ઓકે, એટલે ઇથિનનો અણુ આપણે દર્શાવવો હોય તો આ કાર્બન લઈએ. કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન હોય, આ 4 ઇલેક્ટ્રોન કાર્બનના. આ બીજો કાર્બન હું લઈ લઉં. આ બીજા કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન હોય. આ ઇલેક્ટ્રોનની એકબીજા સાથે ભાગીદારી કરી. આની સાથે એક હાઇડ્રોજનની ભાગીદારી થાય, અહીં એક હાઇડ્રોજન ભાગીદારી કરે અને આ બાજુ બીજો એક હાઇડ્રોજન ભાગીદારી કરે, આ બાજુ એક હાઇડ્રોજન ભાગીદારી કરે. એટલે આ કાર્બનના ઇલેક્ટ્રોન કેટલા? આટલા. હાઇડ્રોજનના કેટલા? આટલા. આ હાઇડ્રોજનના કેટલા? આટલા. આ કાર્બનના કેટલા? આટલા. આ હાઇડ્રોજનના કેટલા? આટલા. આ હાઇડ્રોજનના કેટલા? આટલા. તો આ હાઇડ્રોજનના જોવો જોઈએ કેટલા થઈ ગયા? 2 ઇલેક્ટ્રોન, હિલિયમ જેવા. આ કાર્બનના કેટલા થઈ ગયા? 8 ઇલેક્ટ્રોન. રેડી? તો બંધારણ આપણે દર્શાવવું તો આમ દર્શાવી શકીએ. કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ, કાર્બન હાઇડ્રોજન સિંગલ, કાર્બન હાઇડ્રોજન સિંગલ, કાર્બન હાઇડ્રોજન સિંગલ, કાર્બન હાઇડ્રોજન સિંગલ. ઓકે, ટેક્સનું આપણે બંધારણ દર્શાવવું હોય તો ટેક્સનું બંધારણ આપણે આમ દર્શાવી શકીએ. આ ટેક્સનું બંધારણ છે. ક્લિયર? ઓકે, ચલો તો દ્વિબંધ આપણે આવી રીતે બતાવી શકીએ. હવે જ્યારે જો સંયોજતા પરમાણુની અંદર 3 ઇલેક્ટ્રોનની જો ભાગીદારી થતી હોય, કેટલા ઇલેક્ટ્રોન? 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો એનાથી શું રચાય? તો એનાથી ત્રિબંધ રચાય. 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી સિંગલ બોન્ડ, 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી ડબલ બોન્ડ, 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી ટ્રિપલ બોન્ડ. તો આની અંદર ટ્રિપલ બોન્ડ રચાય છે. N2 ની અંદર આપણને આવો ટ્રિપલ બોન્ડ જોવા મળે. તો N2 ની અંદર 2 નાઇટ્રોજન પરમાણુ એકબીજા સાથે ટ્રિપલ બોન્ડથી જોડાયેલા હોય અને આવું બીજું જોવા મળે ઇથાઇન વાયુની અંદર. દાખલા તરીકે નાઇટ્રોજન, તો નાઇટ્રોજનમાં આમ હોય. ઇલેક્ટ્રોનને આધારમાં એનું બંધારણ દર્શાવો તો આમ દર્શાવી શકીએ. આ એક નાઇટ્રોજન, આ બીજો નાઇટ્રોજન. આ નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોન. ઓકે, હવે આને અષ્ટક પૂરું કરવું છે તો અષ્ટક પૂરું કરવા માટે કેટલા ઘટે? 5 છે. અષ્ટક પૂરું કરવા માટે ઘટે કેટલા? 3. તો આ નાઇટ્રોજનને કે તારા 3 ઇલેક્ટ્રોન મને દેને ભાગીદારી કરી આપણે. ઓકે, એટલે એના આ નાઇટ્રોજનના મેં ક્રોસ વડે દર્શાવ્યા છે. આ નાઇટ્રોજનના કેટલા થઈ ગયા? 8. આના કેટલા થઈ ગયા? 8. ઓકે, રેડી? ચાલો, આવું જ ઇથાઇનમાં હોય. સી ટ્રિપલ બોન્ડ સી એચ એચ, આને કહેવાય એસિટિલિન વાયુ, ઇથાઇન. આનું આપણે બંધારણ આવી રીતે ડ્રો કરવું હોય તો આમ થાય. કાર્બન, કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન, પણ હાઇડ્રોજન જોડાવાવાળો એક જ, એટલે હાઇડ્રોજન એક આપી શકે એને. બરાબર? તો બીજા કાર્બન પાસે વાત કરી કે તારી પાસે શું છે? તો આ કાર્બન કે મારી પાસે પણ એવું જ છે. તો કે હાલ આપણે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીએ. તો આનું અષ્ટક પૂરું અને આનું પણ અષ્ટક પૂરું અને હાઇડ્રોજનનું બષ્ટક પૂરું, 2 ઇલેક્ટ્રોન. ઓકે, રેડી? તો ટેક્સમાં આપણને જે બંધારણ આપ્યું છે એ બંધારણ આપણે જોવું હોય તો એ બંધારણ આપણે આમ કરી શકીએ. આ ટેક્સનું બંધારણ છે. ઓકે, રેડી? તો આમ સહસંયોજક બંધ આપણને મળે. ઓકે, થેન્ક યુ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.